નર્મદા કેનાલમાં ખાબકેલી ગૌમાતાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાદરા તાલુકાના ડભાસા મહલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અને આ નર્મદા કેનાલમાં એક ગૌમાતા પડી અને ફસાઈ ગયા હતા. આ ગૌમાતાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે. પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા અને હિન્દુ સંગઠનોની સરાહનીય કામગીરી અહીં જોવા મળી. કેનાલના નાળા પાસે ગૌમાતા તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. રેસ્ક્યુ દરમિયાન પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા સાથે પાદરા હિન્દુ એકતા સંગઠન અને સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો પણ જોડાયા. રસ્તા પરથી પસાર થતી ક્રેનના ચાલકે માનવતા દર્શાવી પોતાની ક્રેનની મદદથી ગૌમાતાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો, ત્યારે સ્થળ પર હાજર યુવકોએ ટ્રાફિક નિયંત્રણમાં પણ સહકાર આપી પરિસ્થિતિ કાબૂમાં લીધી. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થામાં સેવા આપી રહ્યો છું. આજ રોજ અમને પાદરા તાલુકાના ડભાસા ગામેથી ત્યાં લોકલનો કોલ આવ્યો હતો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ગાય કેનાલમાં પડી ગઈ છે. ત્યારબાદ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન મેહુલભાઈ અને મયુરભાઈ તેઓનો પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અને અમે અમારી સંસ્થા ત્યાં આગળ ટીમને ત્યાં પહોંચ્યા તો ત્યાં આગળ હિન્દુ એકતા સંગઠનના પણ કાર્યકરો ત્યાં આગળ હતા. તો અમારી ત્રણ ટીમ મળીને અને તેના લોકોએ મળીને એ ગાયને કાઢવા માટે અમે લોકો ઘણી કોશિશ કરી. ત્યારબાદ ત્યાં આગળ એક જે ક્રેન આવી હતી ત્યાં અવરજવર થતી હતી મેન હાઈવે પરથી, તો ક્રેનવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ અમને મદદરૂપ થયા અને ક્રેન દ્વારા એ ગાયને સહી સલામત કેનાલમાંથી કાઢીને બહાર મૂકી દેવામાં આવી હતી. અને બહાર મૂક્યા પછી અમે તાત્કાલિક ધોરણે અને ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આગળ. અને ધુવલભાઈ કરીને દર્દી હતા તેઓ આવ્યા ત્યાં આગળ અને ગાયને જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હતી તેઓ પણ ટ્રીટમેન્ટ કરી અને ગાયને સહી સલામત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી છે. તેઓનો ખૂબ ખૂબ આભાર.